હેલો લર્નર્સ, વેલકમ ટુ માય ચેનલ હેલીઝ બેઝિક નોટ્સ. આજે આપણે ચાલુ કરીએ બીકોમ સેમ 1 નો સબ્જેક્ટ ફંક્શનલ ગ્રામર એન્ડ કમ્પોઝિશન. તો સબ્જેક્ટ ચાલુ કર્યા પહેલાં આપણે તેનો સિલેબસ જોઈ લઈએ. સિલેબસમાં મુખ્ય 3 યુનિટ છે. પહેલા યુનિટમાં 3 પાર્ટ્સ છે, જેમાં પહેલો પાર્ટ છે ઇન્ડિયન હેરિટેજ ફોર વર્લ્ડ્સ ફ્યુચર. બીજો પાર્ટ છે The role of women in India's economical growth. And last ત્રીજો પાર્ટ છે Will India's population milestone precipitate an economic miracle? હા, આ 3 પાર્ટમાંથી તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે અને તમારે એના આન્સર આપવાના છે. આગળ જઈએ યુનિટ 2 બાજુ. તો યુનિટ 2માં મુખ્ય 2 ભાગ છે, જે મોસ્ટ ઓફ ગ્રામર તરીકે ઓળખાય છે. ગ્રામરમાં પહેલો પાર્ટ છે પ્રાઇમરી ઓક્સિલરી અને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ટેન્સ, અને બીજો પાર્ટ છે મોડેલ ઓક્સિલરીઝ. આ બંનેમાંથી તમને બ્લેન્ક્સ પૂછવામાં આવશે અને સાથે ઓપ્શન્સ પણ આપવામાં આવશે. તો તમારે એ ઓપ્શન્સમાંથી બ્લેન્ક સાથે સ્યુટેબલ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. અને નેક્સ્ટ આગળ વધીએ તો યુનિટ 3. યુનિટ 3માં પણ 2 પાર્ટ છે, ગાઈડેડ ડાયલોગ અને અનગાઈડેડ ડાયલોગ. ગાઈડેડ ડાયલોગ એટલે કે તમને 2 લોકો વચ્ચેની કન્વર્સેશન આપવામાં આવી હશે. અડધી કન્વર્સેશન આપવામાં આવી હશે અને હાફ અડધી તમારે તમારી રીતે ફિલ કરવાની છે. અને અનગાઈડેડ ડાયલોગ એમાં પણ 2 પાર્ટ્સ છે. ફર્સ્ટ ઇઝ ડિસ્ક્રાઇબ ધ પ્લેસ, પર્સન ઓર અ થિંગ. મતલબ કે તમને એક શબ્દ આપવામાં આવેલો હશે, તમારે તેનું વર્ણન કરવાનું છે, ડિસ્ક્રાઇબ કરવાનો છે શબ્દને. તમારે તમારી રીતે તેના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, યુઝેજ એ બધું લખવાનું છે એમાં, અને એ શબ્દને વર્ણન કરવાનો છે. બીજો પાર્ટ છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર થ્રુ વિઝ્યુઅલ ડિસ્પ્લે. મતલબ કે તેમાં તમને ડેટા આપવામાં આવશે કોઈ ટેબલ અથવા તો સ્ટેટમેન્ટના ફોર્મમાં. તમારે જે સ્ટેટમેન્ટ કે ટેબલ આપવામાં આવેલું હોય તેને પૂર્ણ રીતે વાંચવાનું છે, સમજવાનું છે, અને પછી નીચે આપેલા ક્વેશ્ચન્સના આન્સર લખવાના છે. તો આ છે આપણો આખો સિલેબસ ફંક્શનલ ગ્રામર અને કમ્પોઝિશનનો. આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું હશે, અને જો સમજાઈ ગયું હોય તો મારા વિડીયોને લાઈક કરવાનું અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.